તો મિત્રો આ બાજુ હરીફા ચા ભરી દીધી છે આપણે ગાડી. અમારા લુણપુરથી ફુલરાજ સિંહ આયા ચા લેવા. મિત્રો જો વરસાદ પડ્યો હો, નેળી ભરાઈ ગયું પાણીથી. તો મિત્રો વડાવાળમાં આ પાર્લરે આપણે હરીફા ચા ઉતારી. તો મિત્રો આ ઉર્વી પાર્લરે ચા ઉતારી. તો મિત્રો છેડામાં આ પાર્લરે ઉતારી. મિત્રો વિઠોદરમાં આ કરિયાણા સ્ટોરે હરીફા ચા ઉતારી. ગાડી ખેંચીને બહાર ગાડી તો દિવસે તાકાત કેટલી થઈ છે એ હું ખુદ વિચારતો હતો કે હોમાપુરમાંથી કોઈ દિવસ ગાડી ખેંચાય નહીં. તો હોમાપુરમાંથી ગાડી ખેંચીને એ હનુમાન દાદાનું ત્યારે તો નાનું જ મંદિર હતું. તો એ મંદિરે મારા ઘરે એવી જોણ થઈ હતી કે અમે જીવતા આવીએ. બાકી તો મિત્રો ધનપુરામાં આપણે હરીફા. તો મિત્રો પડતમાં વાકેશ્વરી. તો મિત્રો જય શ્રી ચામુંડા. તો મિત્રો આ ડીસાના અમારા ચાહક છે. તો મિત્રો રાણપુરમાં જઈ. તો મિત્રો આ બાજુ હરીફા ચા ભરી દીધી છે આપણે ગાડીમાં. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જો ચા ભરાઈ છે ગાડીમાં. આપણે કેટલા વાગ્યા જોઈ લઈએ. 10 વાગવા આવ્યા છે. 10 માં 1 મિનિટ વાર છે. આપણે નીકળે હવે ડીસા જવા માટે. અને આજ તો જો વરસાદ પડ્યો હો, પહોંચવા દે એમ જ નહીં. પણ તો એ કીધું હવે ફરીને જાઉં એટલે જાઉં. કનુજી આવે છે આ બાજુથી, પછી મળીએ આગળ મિત્રો. તો મિત્રો યાત્રાળુ ચાલતા ચાલતા જાય છે. રણુજા જય બાબારી. ધજાવાળા આગળ બધા. તો અમારા લુણપુરથી ફુલરાજ સિંહ આયા ચા લેવા. મારે કેટલા કિલો જતી હતી? 6 કિલો. અત્યારે ફેર 5 કિલો ઉઠાવીએ ચા. વેચો તમે તાર હરીફા ચા અને ધૂમ મચાવો. લુણપુર પેલા પાર્લરે ઉતારી પાછી. ના તને નહીં, હમણાં ઉતારીને 2 દાડા પહેલા ગાડી આવી હતી. તો મિત્રો જો વરસાદ પડ્યો હો, નેળી ભરાઈ ગયું પાણીથી. થોડું કાકું. તો મિત્રો વડાવાળમાં આ પાર્લરે આપણે હરીફા ચા ઉતારી છે. જોઈ લો આ પાર્લરના માલિક. શું નામ તમારું ને તમારા પાર્લરનું નામ કહી દો. મહેશજી રાધે પાર્લર. હા, હરીફા ચા ઉતારીએ. કોઈને ચા વડાવાળમાં જોતી હોય તો આ પાર્લર આવી અને લઈ જજો. તો મિત્રો વડાવાળમાં ચા ઉતારી દીધી છે હરીફા. કોઈને હરીફા ચા જોતી હોય તો રાધે પાર્લરમાં ઉતારી છે, લઈ આવજો, ચા પીજો. ટેસ્ટમાં બેસ્ટ હરીફાની ચા મળી જાય. આગળ ક્યાંક બીજા પાર્લરે ઉતારીએ ત્યાં. તો મિત્રો આ ઉર્વી પાર્લરે ચા ઉતારીએ હરીફા ચા. કોઈને જોતી હોય તો આવી જજો. આ પાર્લર જગ્યા બોલો ને, એડ્રેસોનું. તમારા પાર્લરનું એડ્રેસ. હા, કુપટપાટીએ. તો કોઈને ચા જોતી હોય હરીફા એટલે આવીને લઈ જજો. તો મિત્રો જો આજ તો તમને ફોન બતાવું. મારું ને હરીફાનું ચાની એજન્સીનું રીલ નાખ્યું હોય તો નંબર જુઓ ખાલી. નવા નંબર ચેડા જવાનું હોય ને, હાલ કંસારી હીએ. તો મિત્રો ખાલી ફોન જુઓ, જેટલા ફોન આવ્યા છે જુઓ ખાલી. 30 કિલોમીટર ફરતા ફરતા તો મિત્રો જુઓ આમાં તમે મારા વિડીયો જોતા હશો એમનો નંબર આવી જશે. જોઈ લો. લાઈફમાં પહેલી વાર એવું બન્યું કે આટલા બધા ફોન આવ્યા મિત્રો. જુઓ ઢગલા બંધ ફોન આવી જાય. તો જેવો પ્રેમ હોય મિત્રો એવો ને એવો પ્રેમ વરસાઈ જજો. અમે તમને હસાઈ જાઓ. મળીએ આગળ ચેડા. તો મિત્રો ચેડામાં આ પાર્લરે ઉતારી છે ચા. જોઈ લો. તો મિત્રો ચેડામાં આ પાર્લર કરિયાણા સ્ટોર દુકાનમાં ઉતારી છે. તમારા કરિયાણા દુકાનનું નામ બોલો. ધનલક્ષ્મી કરિયાણા એન્ડ પ્રોવિઝન સ્ટોર. હા, એડ્રેસ બોલો. તો દેના બેંકની સામે. હા, ચેડા. તો મિત્રો જેને પણ હરીફાની ચા જોતી હોય તો આ કરિયાણા સ્ટોરે ઉતારીએ તો લઈ જજો. તો મિત્રો ચેડા તો ચા અમે ઉતારી દીધી, પણ અમારા એક ખાસ ચાહક મિત્ર છે એ ચેડામાં.
માહી ઓફિશિયલ નામની બહુ કોમેન્ટો આવે છે. તમે અમને એડ્રેસ માટે રિપ્લાય મોકલ્યો પણ એમને કંઈ રિપ્લાય આપ્યો નહીં. તો તમે મિત્રો જોતા હોય તો જો અમે તમારા ગામમાં આવીને ગયા, તમારું એડ્રેસ મળ્યું નહીં, તમારો કોન્ટેક અમારા જોડે છે નહીં. મારો કોન્ટેક થાય તો ઇન્સ્ટામાં મારો નંબર છે, યુટ્યુબમાં મારો નંબર છે, ચોક્કસ કોન્ટેક કરજો. મળશું મિત્રો ફરી. તો મિત્રો વિઠોદરમાં આ કરિયાણા સ્ટોરે હરિભા ચા ઉતારી છે. તો બોલો તમારું એડ્રેસ. વિઠોદર આગ માતા જનરલ સ્ટોર. હા, આ રોડ કયો કહેવાય? વિઠોદરથી કંસારી રોડ. હા, વિઠોદરથી કંસારી રોડ ઉપર અહીંયા ચા ઉતારી. કોઈને હરિભા ચા જોતી હોય તો આ પાર્લર આવી અને ચા લઈ શકો છો. તો મિત્રો વિઠોદરમાં બીજી દુકાને આ જગ્યાએ હરિભા ચા ઉતારી છે. જો તમારી દુકાનનું એડ્રેસ બોલ દો ભાઈ. જય ભવાની વિઠોદર નાગજીભાઈ રબારી. હા, તો કોઈને હરિભા ચા લેવી હોય તો આ દુકાને પણ મળશે. તો આજુબાજુ ના હોય તો આ દુકાને આવીને હરિભા ચા લઈ જજો. તો મિત્રો આ બાઇક જો બાબેરી જાય છે, કેવું શણગારી હોય. કોઈક દાદા છે બાઇક ઉપર. જે રામદેવજીની ધજા બાઇક. જો બાઇક કેવું હોય તો આ બાઇક રણુજા પોક્ષી. તો મિત્રો અમારા તારકભાઈ દાદાને લઈ અને સ્પેશિયલ ચા લેવા માટે આવ્યો. વિઠોદર ચોકડી અહીંયા આપી દીધી ઘણી ખરી જગ્યાએ. પણ આમનો ફોન આવ્યો તો ઇન્સ્ટામાં જોઈને એમને ફોન કર્યો હતો. તો અમે અહીંયા હાજર હતા તો મેં ફોન કરીને બોલાવી લીધો ને એમને હરિભા ચા આપીએ. ખુશ ને હવે ચા. મિત્રો આ મારી ગાડી આવે છે અને પાછળ દેખાય હનુમાન દાદાનું મંદિર છે. એ હનુમાન દાદા વિશે હું આખું કહું પછી તમને. પણ એ પહેલાં જુઓ આ ઓળો અરે હાલે પોણી હેડે છે અને જમીન તો ઉરાણી છે. જુઓ અત્યારે આ તો બ્રિજ બન્યો છે પણ કાયમ માટે મિત્રો આની યાદગીરી તો જોરદાર જોડાયેલી છે. કેમ કે અત્યારે આવો બ્રિજ બન્યો હોય. પહેલાં તો ડીપ હતો અને અત્યારે જુઓ કેવું ખતરનાક પોણી હેડે. 2017માં મિત્રો જ્યારે પૂર આવ્યું હતું ત્યારે અમે રામદેવરાથી કેમ્પની જગ્યા જોઈને વળતા આવતા હતા અને આયરા એ જ ઓળાની અંદર મારી ગાડી અને મારી ગાડીની અંદર 11 જણા ભરેલા હતા. ઇકો ગાડી હતી. અમે 11 સેવા કેમ્પની જગ્યા જોઈને રિટર્ન આવતા હતા અને રાતનો સમય હતો. અને આ જોડામાં મારી ગાડી તણાણી હતી. મેં પેલી બાજુના છેડેથી ત્યારે તો ડીપ હતો એટલે પેલી બાજુના છેડેથી ગાડી નાખી હતી. કેમ કે આ બાજુથી પાણી આવતું હતું. તો ત્યાંથી તણાતી ગાડી મારી આ છેડે છે. ત્યારે ડીપ આટલો જ હતો લગભગ. તો આ છેડે આવતા છેડે થોડુંક અંતર બાકી રહી ગયું હતું. અને એ દિવસે મોત અમારા હાથમાં હતું અને મોતના હાવ નજીકથી અમે એ દિવસે જોઈ લીધું હતું કે મોત શું કહેવાય. એટલે મોતની બીક તો મિત્રો દરેકને લાગે. પણ એ દિવસે બીવાણા નહોતા, ચમકા આવતા હતા રણુજા જઈને. અને એ દિવસ પછી આજનો દિવસ તો હાલની તારીખમાં પણ મિત્રો સારી રીતે યાદ છે. એ દિવસે નવી જિંદગી રામદેવજીએ આપી. કેમ કે આ રણુજા જઈએ છીએ મિત્રો. હાલ બોલું હું તોય મિત્રો એવું થઈ ગયું છે. કેમ કે એ દિવસે અમે જે હનુમાન દાદાનું મંદિર બતાવ્યું, ગાડી આખી તણાઈ ગઈ હતી. કેટલા લેવલે પાણી હતું એ તમને બતાવી દઉં. જો આટલા સીટના લેવલે પાણી હતું એટલી ગાડી આખી ડૂબી ગઈ હતી. મારી ગાડી હતી GJ2 BH 2967. એ ગાડી એ દિવસે હતી અને અમે બચ્યા. બાકી એ દિવસે રામદેવ પીરની પણ ખૂબ મહેરબાની કે એ દિવસે અમને બચાયા. અને 4 દિવસ સુધી અમે વિઠોદર ગામની અંદર રોકાણા હતા. હાલે આંખમાંથી મિત્રો એ વાત ખાલી યાદ કરીને તો એ આંખમાંથી આંસુ આવી ગયા. 4 દિવસ સુધી મિત્રો અમે આ ગામમાં રોકાણા હતા. એક ભુવાજીના ઘેર, સિગોતરમાના ભુવાજી છે, એમના ઘેર અમે 4 દિવસ સુધી રોકાણા હતા. આ બાજુ ગયા, પેલી દાંતીવાડા ડેમ બાજુ ગયા. અને એ દિવસે મિત્રો ગાડી કઈ રીતના કાઢીને કોઈને અત્યારે વિશ્વાસ નહીં થાય. અને તાકાત કઈ રીતના આવી ને કનું એ ખુદને ખબર નહીં. કોઈને શર્ટ કાઢ્યું હતું, કોઈને પેન્ટ કાઢી નાખ્યું હતું. પેન્ટ ને શર્ટ ને બધું પાછળની સીટ આવે ને કનું
એમાં બોધી અને બધાને ગાડી પાછી ખેંચી હતી. હું બધાને કીધું ગાડી જાય તો જવા દેજો અને હું ભેગો જવા દેજો, બાકી તમે બધા જે વધ્યા એ તમે કીધું બહાર નીકળી જાઓ. કેમ કે બધાને લઈને હું પોતે આવ્યો હતો, તો બધા મરી જાય તો એનું પાપ આપણા માથે આવે. એટલે મેં દરેકને ઉતારી દીધા હતા ગાડીમાંથી. ગાડીમાં હું એકલો હતો અને ગાડીમાં હું બેસી રહ્યો હતો. મેં બધા નીચે ઉતારી દીધા હતા. પણ મારા સંઘમાં આવનાર માણસો પણ એવા હતા કે જ્યાતા હંગાત થઈને જાહું ને તોય હંગાત જાહું. તો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે એ દિવસે બધાને પાછળથી હળી મળીને અને બધાને વેણ જતું હતું. અને ફોમાં પૂરમાંથી ગાડી ખેંચીને બહાર ગાડી, તે દિવસે તાકાત કેટલી થઈ છે એ હું ખુદ વિચારતો હતો કે હોમાપુરમાંથી કોઈ દિવસ ગાડી ખેંચાય નહીં. તો હોમાપુરમાંથી ગાડી ખેંચીને એ હનુમાન દાદાનું ત્યારે તો નાનું જ મંદિર હતું. તો એ મંદિરે આખી રાત અમે ગાડી બંધ થઈ ગઈ હતી. પ્યોર પેટ્રોલમાં ગાડી હતી, કેમ કે આખી ગાડી ડૂબી ગઈ હતી. અને એ દિવસે પણ મિત્રો રામાપીરને એવું જ કીધું હતું કે જો ગાડી બંધ થઈ ગઈ તો આજ પછી અમે રણુજા નહીં આવીએ. અને મેં કીધું જો અમે ગાડી લાવ્યા ને મિત્રો, ત્યારે મેં કિલોમીટર નક્કી કર્યા હતા કે જ્યાં સુધી હું 3.5 થી 4 લાખ કિલોમીટર ગાડી નહીં ચલાવું ને ત્યાં સુધી હું ગાડીનું કોઈ દિવસ એન્જિન પણ નહીં ખોલાવું. એ ટાઈમે મારી ગાડી 1 લાખ કિલોમીટર જેટલી ફરી હતી. અને એ દિવસે એવું નક્કી કરી દીધું હતું. તો ગાડી તો રાતના ચાલુ ના થઈ, પણ બીજા દાડે સવારમાં છોટા હાથી લાવીને એની પાછળ બોધી અને ગાડી તો ચાલુ થઈ ગઈ હતી. અને એના પછી તો મેં ગાડી 3,85,000 કિલોમીટર ચલાવી હતી, પણ એન્જિનનો એક બોલ્ટને તો ખોલવો પડ્યો. બધા એમ કહેતા હતા કે એન્જિન ફેલ થઈ ગયું, પતી ગયું, હવે ચાલુ ના થાય. 4 દિવસે તો અમારા ઘરે એવી જોણ થઈ હતી કે અમે જીવતા છીએ. બાકી બધાને એવું જ માની લીધું હતું કે અમે ગયા, કેમ કે નહીં ફોનમાં ચાર્જિંગ કે કશું જ નહોતું. તો મિત્રો આવી યાદ હતી, આંખમાંથી આંસુ આવી ગયા. અને એક મહેમાન અમારા મહેમાનને ચા આપવાની છે, તો મહેમાન આવી ગયા. મહેમાનને ચા આપી દઈએ. વિઠોદરના જ મહેમાન છે. એ ટાઈમે અમારો એમના જોડે કોઈ સંપર્ક નહોતો, પણ પાછળથી એમનો સંપર્ક થઈ ગયો. તો હવે મહેમાન અમારા પ્રયાગરાજના સાથીદાર એક યાદગીરી લેવા ગયા હતા યાર. પેલો આ ડીપ રહ્યો ને તેઓ આગળ અમે 3 જણા હતા ને 2017માં તમને કહાની કીધી હતી ખબર? એ જગ્યાએ બ્લોગ લેવા ગયા હતા. તમે અમને ચા આપી દઈએ, વાત કરી લઈએ, પછી મળીએ. તો મિત્રો ધનપુરામાં આપણે હરિભા ચા ઉતારી છે, જોઈ લો. બોલો તમારું એડ્રેસ. દિવ્ય કિરણા સ્ટોર ધનપુરા. હા, તો કોઈને ચા જોતી હોય, આ ગામના હોય તો પાર્લરે આવી અને ચા લઈ જઈ શકો છો. તો મિત્રો પડતમાં વાકેશ્વરી કિરાણા સ્ટોરમાં ઉતારી છે. બોલો કાકા, એડ્રેસ બોલો. હા, તો કોઈને હરિભા ચા જોતી હોય તો આ કિરાણા સ્ટોરમાં ઉતારીએ તો લઈ જજો. તો મિત્રો જય શ્રી ચામુંડા કિરાણા સ્ટોરમાં હરિભા ચા ઉતારી છે. એડ્રેસ બોલશે. બોલો મિત્રો એડ્રેસ બોલો. શરમ આ બ્લોગમાં બોલતા. તો મિત્રો આ કિરાણા સ્ટોર है, આ ડીસાથી રોડ આવે, ટર્નિંગમાં જ દુકાન है. કોઈને ચા જોતી હોય હરિભા તો આટલા ઉતારી છે તો લઈ જજો. તો મિત્રો આફલમાં મહાકાળી પાન પાર્લરમાં આપી છે આપણે હરિભા ચા. બોલો તમારું એડ્રેસ. હા, તો કોઈને હરિભા ચા જોતી હોય તો આપણે એજન્સી આખલ ચોકડી છે અને અહીંયા પણ લોકલમાં પણ આપી દીધી છે. તો કોઈને હરિભા ચા જોતી હોય તો આ પાર્લર આવી અને લઈ જજો. તો મિત્રો આ ડીસાના અમારા ચાહક છે, ચા લેવા માટે ફોન કર્યો હતો રીલ જોઈને, તો અમને કિલો ચા પણ આપી દીધી. ચલો ચા પીને પછી કોમેન્ટ મારજો તમે તાર કેવી ચા બની હો. હા, તો મિત્રો રાણપુરમાં જય ગોગા પાર્લરમાં હરિભા ચા ઉતારી છે. તમારું એડ્રેસ બોલો. ના દુકાનનું એડ્રેસ રાણપુર ઉગમણાવા છે, જય ગોગા પાર્લર. હા, તો મિત્રો અહીંયા હરિભા ચા ઉતારી છે. કોઈને જોતી હોય તો આ પાર્લરે આવી અને ચા લઈ શકો. તો મિત્રો જેટલા ગામ સુધી અમે પહોંચીએ ગયા ડીસા તાલુકાના, એટલા ગામ સુધી અમે પહોંચી અને હરિભાની ચા પહોંચાડી. તમારે પણ જો ચા જોતી હોય તો આજ તો અમે ગાડી લઈને ફર્યા એટલે ખરેખર ગામડામાં આપી દીધી છે. પણ તમારે ચા જોતી હોય તો
તો વ્રજ કોમ્પ્લેક્સમાં આવી જજો. આખોલ ચોકડી અને મોલ કયો જીતુજી? વજ્ર આટેક્સ 2. હા, વ્રજ આર્ટેક્સ 2. તે આગળ ચા જોતી હોય તો આવી અને લઈ જજો. બાકી ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં મારો નંબર નાખેલો જ છે, તો લાઈવ ચા જોતી હોય તો ફોન કરી દેજો. તો ફોનના કોન્ટેક્ટ દ્વારા પણ તમને ચા મળી જશે. તો મિત્રો હવે જાઓ ઘેર, ચમકાત તો થઈ ગયું ખૂબ મોડું. જો સવારના નીકળેલા 7:08 છે. તો મળીએ પછી રસ્તામાં મિત્રો બીજા. તો મિત્રો 9:19 છે. ફરતા 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 હવે ઠેડ કનુજી ગમાયું વાગડો ને વાગડો જ આવ્યું હો. આ તો સવારનું ખાતું નહીં, જેમ કે એક ધચ વગરનો બધો ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયો હતો, એટલે કમી વખત ના ખાવાનું. તો મિત્રો એ પહેલાં બ્લોગ આપણે આગળ પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર. તો મિત્રો કેટલાય સમયથી આ રામદેવ પીરનો ફોટો રીલમાં લેવો હતો. હાલ તો આવો દેખાય, બાકી મિત્રો કલરિંગ ફોટો મસ્ત લાગે. કલરિંગ ફોટો મિત્રો રામાપીરનો. જવા દો. જય 12 બીજના ધણી.